સુરતમાં વેડ રોડ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા 24માં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં વેડ રોડ ત્રિભુવનનગર ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા 24માં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મિની બજાર સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે 2 દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સ્થાપક રાજેશભાઈ નાકરાણી, સુરત એકેડેમિક એસોસિએશનના પ્રમુખ તુષારભાઈ લાડ સહિત અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમના એક બીજા ભાગમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જય જવાન નાગરિક સમિતિને વિદ્યાર્થીઓ દ્વારા જે ફાળો એકત્ર કરવામાં આવ્યો છે એની અંદર શાળા પણ એટલો જ ફાળો ઉમેરીને 51,000 રૂપિયાનો ચેક આપવા જઈ રહી છે। આ ઉપરાંત કેન્સર ડિટેક્શન સેન્ટરને 5,000 રૂપિયા, પ્રયાસ સંસ્થાને 5,000 અને વૃદ્ધાશ્રમને 5,000 રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવશે। નમસ્કાર મિત્રો, હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કાર્યરત છું। જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત 24મો સાંસ્કૃતિક કાર્યક્રમ ગઈકાલે અને આજે એમ 2 દિવસ સુધી સરદાર સ્મૃતિ ભવનના મંચ ઉપર ભજવવામાં આવ્યો। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના નર્સરીથી ધોરણ 9 અને 11ના 1,000થી પણ વધારે વિદ્યાર્થીઓ 2 દિવસમાં મંચ ઉપર ગયા અને પોતાની શક્તિઓને ખીલવવા માટેનો પ્રયાસ કર્યો। શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા પ્રકારના અનેક કાર્યક્રમોની શૃંખલામાંનો એક કાર્યક્રમ એટલે આ સાંસ્કૃતિક કાર્યક્રમ। આ કાર્યક્રમની અંદર અનેક વિષયો ઉપર કૃતિ રજૂ કરવામાં આવી। ભગવદ્ ગીતાજીનો કોર્સ જ્યારે શિક્ષણની અંદર પણ દાખલ થયો છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ ગીતાજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર લઈ જવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર અને વાલીઓએ પણ એટલા સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે। આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષકની ટીમ અને આયામાસી સુધી અને કોરિયોગ્રાફરથી લઈને બધાએ જ એકજૂટ થઈને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસો કર્યા છે। એમની વાત કરીએ તો ભગવદ્ ગીતા અને સરદાર આ કઈ રીતે વિચાર આવ્યો ને અમલ? જ્યારે 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે 562 જેટલા રજવાડાઓને એક કરવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હોય ત્યારે આપણને ગુજરાતને ગૌરવ થાય એવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ્યારે રાજપીપળા સરદાર સરોવર ડેમ ખાતે હોય ત્યારે આપણને ગુજરાતી હોવા તરીકેનું ગૌરવ હોય અને 150મી જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આ સરદાર વલ્લભભાઈની થીમ વિચારવામાં આવી। સાથે વિશ્વની અંદર જેટલા પણ પ્રોબ્લેમ છે એનું તમામનું સોલ્યુશન ગીતાજીની અંદર છે એવું વર્ષોથી કહેવાય છે ને આપણે અનુભવીએ પણ છીએ। એવા એક ભાવ સાથે આ ગીતાજીને પણ આ કાર્યક્રમમાં અર્પણ કરીએ છીએ।